નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર, ધોરણ 9 વિષય ગુજરાતી. એમાં જે આપણે 12મો પાઠ સખી માર્કંડી જોઈશું. તો સખી માર્કંડી પાઠના લેખક છે કાકા સાહેબ કાલેલકર. તેમનો જન્મ 1/12/1885 થયો હતો. અવસાન 21/8/1981 થયો હતો. તો આ પાઠનું સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. તો પ્રથમ આપણે કાકા સાહેબ કાલેલકરનો ટૂંકમાં પરિચય મેળવીશું. દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે રહ્યા હતા. માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા. ગંગા મૈયા, યમુના, રાણી ઉભયા, વય નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે. રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા તેમના નિબંધ સંગ્રહો છે. સ્મરણ યાત્રા, ઉતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે. કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. તેમણે સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહે છે, પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે. માર્કંડીનું સૌંદર્ય, એની મૈત્રી, નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ પ્રગટ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, માર્કંડી પ્રવાસ નિબંધમાં લેખક પોતાના ગામ પાસેથી વહેતી નાની સી નદી માર્કંડી સાથેના પોતાના આત્મીય સંબંધોને વ્યક્ત કર્યા છે. લેખક માર્કંડીને પોતાની નાનપણની સખી તરીકે ઓળખાવે છે. લેખકને એ નદીનું મૂળ જાણવામાં રસ નથી, પણ નાનપણમાં આ નદી સાથે વિતાવેલા દિવસોનું સ્મરણ જ એમને માટે પૂરતું છે. એમણે માર્કંડીના કાંઠે જ માર્કંડેય ઋષિના આખ્યાન જ્ઞાનનો આનંદ માણ્યો હતો. એ નિમિત્તે એમણે વાચકો પાસે માર્કંડેય ઋષિની કથા રજૂ કરી છે. એમણે માર્કંડેય નદીને કાંઠે પ્રેમમાં શાંતિ અનુભવી છે. તેનો ખળખળ અવાજ, તેનો સહવાસ ખેતરમાં હોય ત્યારે માર્કંડેયે તેમને ખાવા આપેલા શક્કરિયા અને પાયેલું અમૃત જેવું પાણી, પોતાના અરીસામાં બતાવેલું મુરઘર નક્ષત્ર વગેરે સ્મરણોને રજૂ કરતો આ પ્રવાસ નિબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું. શું દરેક નદી માતા હોય છે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. લેખક શું કહે છે? માર્કંડી તો મારી નાનપણની સખી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. માર્કંડીને કાંઠે કેટલીય વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી. ખાસ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી, રૂપાળા પથરાયેલા નથી. પોતાના કલકુંજનથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રતાપ ક્યાંથી જ હોય. કલકુંજ એટલે શું થાય? કલરવ. એમ ત્યાં છે ફક્ત પ્રેમ, શાંતિ. ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવી છે. ક્યાંથી આવી છે? વૈજનાથના ડુંગરમાંથી. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં માર્કંડીની લીટી હું ન શોધું. એટલે કે લેખક ક્યારે નકશામાં માર્કંડી નદીની
લીટી ક્યારેય જોતા ન હતા એમ, કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય. નાનપણમાં અમે કેટલીય વાતો કરતા. એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ થતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું, અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી, એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. સવાલ 100 પૂછ્યો અને જવાબ 100 મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે. માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવભક્તિને જોરે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. મુર્કુંડ ઋષિને સંતાન ન હતું. એણે તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો, કાં 16 વર્ષ જીવનાર સદ્ગુણ બાળક, એટલે કે તને 16 વર્ષ જીવનાર સદ્ગુણ બાળક જોઈએ છે, કાં 100 વર્ષ જીવનાર મૂઢ બાળક જોઈએ છે. શું કહે છે? 100 વર્ષ જીવનાર મૂઢ બાળક જોઈએ છે. તમે પસંદ કરો. તો હવે બેમાંથી કયો વર પસંદ કરવો? ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. સદ્ગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે એ જ કુલોદ્ધાર થશે એમ ગણી બંને જણાએ એ જ માંગી લીધું. માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ મા બાપના વદન મ્યાન થતા જાય છે, એટલે કે ચિંતામાં પડે છે. આખરે 100 વર્ષ પૂરા થયા. યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા, પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલી? હા ના કરતાં આખરે પાસ ફેંક્યો. ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા, અને દૃષ્ટા માટે યમરાજને સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહે? એની આયુધારા હજી વહે છે. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી. લણણીના દિવસો હોય, 2-2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય, ત્યારે માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. રાત્રે એ ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. આજે પણ જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. પણ હવે પહેલાંની પેઠી, એટલે કે પહેલાંની જેમ એ મારી સાથે ઘેલ કરતી નથી. જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતું, પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આ પાઠ પ્રકૃતિનો આનંદમાંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.